હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 9 વિષય છે ઇંગ્લિશ, જેમાં આપણે યુનિટ નંબર 4 કોલ ઓફ ધ હિલ્સ, જેમાં મિત્રો લેંગ્વેજ પ્રેક્ટિસ જોવાના છે. તે પહેલા ચેનલમાં નવા છો તો મિત્રો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને વચ્ચે પણ શેર કરી દેશો. ઇંગ્લિશમાં તમને તમામ પ્રકારનું સોલ્યુશન મળી જશે. ચાલો શરૂ કરીએ. તો મિત્રો આપણે ડાયરેક્ટ LB તરફ આવી જવાનું છે. L1A છે તેની અંદર આપણે કંઈ પણ લખવાનું થતું નથી. LB ની અંદર જોઈએ, look at the emotions, will write appropriate emotion word under the smiles. એટલે કે જે ઇમોશન્સ છે એ કઈ રીતના દર્શાવે છે તે આપણે નીચે લખવાનું છે. તો પહેલો છે એ અહીં લખીશું હેપી એટલે કે ખુશ છે. બીજામાં સેડ લખીશું. ત્રીજામાં એંગ્રી. ત્યારબાદ ચોથામાં સ્કેર્ડ. પાંચમાની અંદર સરપ્રાઇઝડ અને છઠ્ઠાની અંદર ડિસગસ્ટેડ. ત્યારબાદ LC છે તેની અંદર રીડ ધીસ એક્સપ્રેશન, આઇડેન્ટિફાય ધ ઇમોશન્સ એન્ડ રાઇટ ડાઉન ધ વર્ડ્સ વિચ યુ હેવ મેચ્ડ અપ વિથ ધ સ્માઇલી. તો જોઈએ પહેલું સેન્ટેન્સ છે, આઈ એમ ટેલિંગ યુ ધીસ 7th ટાઈમ, સ્ટીલ યુ આર નોટ લિસનિંગ, આર યુ ડીપ. તો આવશે એંગ્રી. ત્યારબાદ બીજા નંબર છે હુર્રા, વી હેવ વોન ધ ટુર્નામેન્ટ, લેટ્સ હેવ અ ગ્રેટ સેલિબ્રેશન. તો આવશે હેપી. ત્યારબાદ 3 છે ઓહ ગોડ ઇટ્સ સો ડાર્ક ઓવર ધેર, આઈ હિયર રિઝિંગ, ધેર માઇટ બી અ સ્નેક, સ્કેર્ડ. 4 યુક, હાઉ ડર્ટી ધીસ પ્લેસ ઇઝ, લેટ્સ ક્લીન ઇટ ટુગેધર રાઇટ નાઉ. તો આવશે ડિસગસ્ટેડ. ત્યારબાદ 5 ઓહ વોટ અ હગ સ્કેલ્ટન ઇટ ઇઝ, આઈ કાન્ટ થિંક ઓફ સચ અ જિયન્ટ વેલ. તો આવશે સરપ્રાઇઝડ. ત્યારબાદ 6 ડોન્ટ સી ટીયર્સ, જસ્ટ સ્માઇલ, એવરીથિંગ વિલ બી ઓકે. તો આવશે સેડ. ત્યારબાદ મિત્રો L2B, રીડ અલાઉડ ધ અંડરલાઇન એક્સપ્રેશન ઇન કન્વર્સેશન 1, 2 and 3, નોટ ડાઉન સમ મોર એક્સપ્રેશન લાઇક ધીસ. જોઈએ, હાઉ બ્યુટીફુલ, હાઉ સેડ, કોંગ્રેચ્યુલેશન્સ, યુઅર વેલકમ, વોટ અ વન્ડરફુલ ન્યૂઝ, ધેટ્સ ગ્રેટ, હાઉ ડિસ્ગસ્ટિંગ ધીસ ઇઝ, આઈ લવ ઇટ, યોર ફેસ ઇઝ ગ્લોવલી, હુર્રા, બેસ્ટ ઓફ લક, ગુડ બ્લેસ યુ. આ રીતે તમે લખી શકો છો. ત્યારબાદ L3, રીડ ધ એક્સપ્રેશન ફોર એપ્રિસિએશન એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ, ક્લોઝિંગ ધ સુટેબલ એક્સપ્રેશન વર્ક ઇન પેર. ચાલો ડાયલોગ કમ્પ્લીટ કરીએ. ફર્સ્ટ છે શીલમ, લેટ્સ ગો ફોર અ પિકનિક, તાસ્લીમ, તાસ્લીમ, ધેટ સાઉન્ડ્સ ગુડ. સ્નેહા, લુક ધેર ધ સન ઇઝ સેટિંગ. વિશ્વા, વોટ અ બ્યુટીફુલ સીન. 3 રુચા, હાય રૂબી, આઈ હેવ પ્રિપેર્ડ અ વર્કિંગ મોડલ ઓફ સ્પેસ શટલ, લુક એટ ધીસ. રૂબીના, ધેટ્સ ગ્રેટ. નિનંદ, આઈ હેવ સમ ચોકલેટ ફોર યુ, એન્જોય ધેમ. કેવલ, હાઉ નાઇસ ઓફ યુ. વેદાંત, હેવ યુ એવર ટેસ્ટેડ રસગુલ્લા. પ્રાપ્તિ, ઓહ આઈ લવ યુ ઇટ. સુરજા, that shop has new fancy t-shirt on sale, let's buy some. Krupal, it's indeed a great idea. ત્યારબાદ મિત્રો L4A, match appropriate expression with suitable right appropriate letter in the bracket, work in pair. જોઈએ, જેની અંદર સિચ્યુએશન આપી છે, સામે એક્સપ્રેશન છે. તો આપણે ડાયરેક્ટલી સામે આન્સર જોવાનો પ્રયત્ન કરીશું. પહેલો છે વિઝિંગ યોર બ્રધર બિફોર એક્ઝામિનેશન એક્સ, એટલે કે એક્ઝામ્પલ તરીકે. તો ત્યાં આપણો ઓપ્શન સી સાચો બનશે, એટલે કે ઓપ્શન સી તરફ બેસ્ટ ઓફ લક કહીશું. યોર નાઇબર ઇઝ સિક, તો આવશે ડી, એટલે કે ગેટ વેલ સૂન. યોર અંકલ ઇઝ ગોઈંગ એબ્રોડ, તો આવશે જી. તો જેની અંદર મિત્રો આપણે જી તરફ અહીં એટલે કે સામે જ કરી દઈશું. ત્યારબાદ આગળ છે, સોરી મિત્રો અહીં આપણે પહેલો સી હતો તો ત્યાં કરવાનું રહેશે, એ રીતે તમે કરી દેશો.
ત્યારબાદ 4 છે ધ ગિફ્ટ વોઝ પ્રેઝન્ટ બાય યોર ફ્રેન્ડ, તો આવશે એચ, તો સામે એચ, થેન્ક યુ વેરી મચ. ત્યારબાદ છે ટુ ધ પ્લેયર્સ who have just lost the final match, તો આવશે એફ એટલે કે બેડ લક. 6 your cousin has passed the board exam with 90%, તો આવશે આઈ, તો જેની અંદર આવશે કોંગ્રેચ્યુલેશન્સ. યુ આર મીટિંગ અ ન્યૂ ફ્રેન્ડ, તો આવશે એ, નાઇસ ટુ મીટ યુ. 8 યુ સ્ટેપ ઓન સમવન્સ ફૂટ અનરોડલી, તો આવશે બી એટલે કે આઈ એમ વેરી સોરી. Now a person helps you in lifting a heavy bag, તો આવશે જે એટલે કે જેની અંદર so nice of you. અને you have been declared as the winner in the, તો આવશે ઈ એટલે કે oh I can't believe it. ત્યારબાદ જેની અંદર બી છે complete the sentence with the suitable words indicating emotions from the bracket and speak out with your classmate, તો આપણે બ્રેકેટ ની અંદર આપ્યા છે disgusted, joyous, excited, sad અને happy. તો ફર્સ્ટ ખાલી જગ્યામાં આવશે I happy feel when there is rain. બીજું છે I feel sad when some is crying. થર્ડ છે I exciting feel at the fun affair. 4 I joyous feel to greet new people. 5 I disgusted feel when someone lies. ત્યારબાદ મિત્રો આગળ વધીએ. સી છે ઓબ્ઝર્વ ધ સજેશન એન્ડ ફિલ ઇન ધ બ્લેક્સ. હંગ્રી, બોરિંગ, ફની, થર્સ્ટી, ટાયર્ડ અને કોલ્ડ. તો પહેલો છે ઇટ્સ રિયલી, તો ખાલી જગ્યા આવશે ફની. યુ વિલ ઓલ્સો લોડ એટ ઇટ વેન આઈ શેર વિથ યુ. બીજું છે આઈ એમ રિયલી થર્સ્ટી, કુડ યુ બ્રાઇન અ ગ્લાસ ઓફ વોટર. 3 you look tired when don't you take rest. 4 it's very put on your woolen jacket. 5 I am hungry, let's go and get some snacks. 6 the show is boring, let's go outside and move around. ત્યારબાદ મિત્રો L5A read the passage loud to your classmate, ask him her to underline the expression showing emotion, work in pair. ચાલો જોઈએ. તો મિત્રો આ પ્રમાણે છે ઋતુ received the news that she won the gold medal in essay writing competition. Her father exclaimed with pride. means underline કરશું. Oh my dear Rutu, you have done it. તેના નીચે પણ લાઈન I am indeed proud of you. ત્યાં underline. Her mother stared to her and hugged her affectionately. She burst into tears. Beta, what a pleasant moment it is. All the family members were extremely delighted. Friends come to her home and said, congratulations Rutu. They demanded it's time to celebrate. Let's enjoy together. The home was overflowing with cheers and happiness. ત્યારબાદ મિત્રો B છે answer the question. What new did Rutu received? Rutu received news that she had won the gold medal in essay writing competition. બીજા નંબર છે what did her father say? Her father said that he was around of her. 3 what did her mother do? Her mother said to her and hugged her affectionately. 4 how did her friends greet Rutu? Rutu's friend greeted her with congratulations. 5 what kind of mood do you find in the passage? Happiness. ત્યારબાદ મિત્રો આગળ છે L6A her are some products, give a name and a slogan for its advertisement, work in group. તો આપણે એ ગ્રુપની અંદર વર્ક કરવાનું છે. નેમ, પ્રોડક્ટ અને સ્લોગન. તો નેમની અંદર આવશે મિલ્ક, પ્રોડક્ટ તો અમૃતમ અને સ્લોગન છે મનસે પીઓ તનસે જીઓ. ત્યારબાદ આઈસ્ક્રીમ તો આસ્વાદ,
કુલ હો જાઓ. મોટોબાઇક્સ તો સ્પીડસ્ટર, રાઇડ વિથ પ્રાઇડ. બિસ્કિટ્સ, ફન ટાઈમ, એની ટાઈમ, ફન ટાઈમ. કોલ્ડ ડ્રિંક, થ્રસ્ટી, પીઓ ઓર પીલાઓ. કાર તો રોવર, ફ્યુચર પરફેક્ટ. ટેલિવિઝન તો જેનેક્સ, ધ વર્ડ એટ યોર હોમ. सेल फोन तो स्मार्ट सेल, स्मार्ट लोगों की स्मार्ट चॉइस. ત્યારબાદ મિત્રો બી છે ધેર ઇઝ અ લિસ્ટ ઓફ ધ ડેઝ સેલિબ્રેટ વર્લ્ડ વાઇડ, મેક સ્લોગન ઇન ઇંગ્લિશ હેવિંગ એન ઇમોશનલ એપીલ ટુ સ્પ્રેડ ધ મેસેજ ઓફ ધ ડે. તો જોઈએ તેની અંદર પણ વુમન્સ ડે 8 માર્ચ છે, તો સ્લોગન થશે સુપર વુમન. વર્લ્ડ વોટર ડે તો આવશે મિત્રો સુપર લાઈફ સેવ વોટર. વર્લ્ડ હેલ્થ ડે, સેવ લાઈફ સ્ટે ફિટ. અર્થ ડે, માય પ્લેનેટ માય સ્વીટ હોમ. વર્લ્ડ એનિમલ ડે તો ટેપ ફાઇલ પ્રોડક્ટ એનિમલ્સ. વર્લ્ડ મિલ્ક ડે, મિલ્ક ઇઝ હેલ્થ. વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, સેવ એન્વાયરમેન્ટ સેવ અર્થ. વર્લ્ડ યોગા ડે, હેલ્થ ઇન યોર હેન્ડ્સ. વર્લ્ડ લિટરેસી ડે, ધ બેસ્ટ સ્કૂલ. વર્લ્ડ ટુરિઝમ ડે, ઇટ્સ વન ટીચ વન ટ્રાવેલ. તો મિત્રો આપણે અહીં જે છે લેંગ્વેજ પ્રેક્ટિસ કમ્પ્લીટ થાય છે અને રાઇટિંગ સેક્શન આવે છે, જે આપણે આગળના વિડીયોની અંદર ભણીશું, સંપૂર્ણ લખીશું અને જેની લિંક તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું. મિત્રો અન્ય વિષયની પણ લિંક ત્યાં આપેલી છે, ત્યાં જાઓ, સંપૂર્ણ પ્રકારે લિંક મેળવી લો અને આ વિડીયો તમારા મિત્રોને અત્યારે જ શેર કરી દેશું.